કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરને પોલીસે વિધાનસભામાં જતા રોક્યા અને તેઓ પગથિયામાં જ પડી ગયા. જોકે તેના બાદ તેમનો પોલીસ કર્મી સાથે શાબ્દિક સંઘર્ષ પણ થયો. ગાંધીનગર વિધાનસભાના પગથિયે આજે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. હાથમાં વિરોધના પોસ્ટરો અને ગભે ગેસના સિલિન્ડર જુઓ કોંગ્રેસનો આક્રમક અંદાજ. દેશમાં વર્તાઈ રહેલી ગેસની કટોકટી મુદ્દે આજે વિપક્ષે સરકારને બરાબરની ઘેરી હતી. માહોલ ત્યારે ગરમાયો જ્યારે પોલીસ સાથેની ઝપાઝપીમાં કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પગથિયે પટકાયા. એક તરફ મંત્રી ઋષિકેશ પટેલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ જનતા ખાલી સિલિન્ડર સાથે લાંબી કતારમાં ઊભી છે. બુકિંગમાં વિલંબ અને કાળા બજારના આક્ષેપ સાથે કોંગ્રેસે વિધાનસભા ગજવી મૂકી હતી. ગુજરાતમાં રસોડા પર રાજકારણ ગરમાયું છે.